હેલો એવરીબડી. હવે આજે આપણે ફિઝિક્સના ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે આગળ વધીશું અને જે પણ આ બધા આપણે सम्स કરેલા છે એનામાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને જરૂર જણાવજો, આપણે એને સોલ્વ કરી નાખશું. નાઉ લેટ અસ સ્ટાર્ટ ધ સેશન વિધાઉટ wasting any time. તો આપણે કુલમ્બ્સ લો શીખ્યા હતા. શું શીખ્યા હતા? કુલમ્બ્સ લો. હવે કુલમ્બ્સ લો આપણે રિવિઝન કરવું હોય તો આપણે બે પોઈન્ટ ચાર્જ વચ્ચે કેટલો ફોર્સ લાગે છે આપણે કુલમ્બ્સ લો થી મળી જાય. તો આપણે એક વખત આપણે કુલમ્બ્સ લો હમણાં જરૂર રિવિઝન કરી નાખશું, એટલે બધું થોડુંક મગજમાં યાદ આવી જાય અને આજે આપણે નવા આર્ટિકલ પણ સમજવાની ટ્રાય કરશું. હવે એકદમ બરાબર ધ્યાન દેજો અને નોટ્સ જરૂર બનાવજો, કારણ કે નોટ્સ જ છેલ્લે કામ આવવાની છે. નાઉ લેટ અસ સ્ટાર્ટ ધ સેશન. તો આપણે શું શીખ્યા હતા? પહેલે કુલમ્બ્સ લો. શું શીખ્યા હતા? કુલમ્બ્સ લો. હવે કુલમ્બ્સ લો કેના માટે એપ્લિકેબલ છે? It is true only for a point charge. Only for point charge. Point charge માટે જ આપણે આ લો એપ્લિકેબલ છે. ફોર એન એક્ઝામ્પલ, બે ચાર્જ હોય Q1 and Q2 separated by distance d. કુલમ્બ્સ લો શું કહે છે? F equals to constant k magnitude of two charges by d square. It's an inverse square law, just like Newton's law of gravitation. તો આ આપણે ફોર્મ્યુલા શીખ્યા હતા અને આના ઉપરથી આપણે ઘણા બધા सम्स પણ કર્યા હતા. તો હવે આપણે આગળ વધીએ. હવે આ એક્ઝામ્પલ સમજો તમે. Now this formula is not applicable. This formula is not applicable for two charged object. For two charged object. એટલે બે ચાર્જ ઓબ્જેક્ટ માટે આ ફોર્મ્યુલા એપ્લિકેબલ નથી. એના માટે આપણને બીજી મેથડથી વિચારવું પડશે. ફોર એન એક્ઝામ્પલ, આ બે ચાર્જડ રોડ છે. શું છે? બે ચાર્જડ રોડ. અને સમજી લ્યો બીજો ચાર્જડ રોડ. આ ચાર્જડ રોડ આ બે વચ્ચે કેટલો ફોર્સ લાગે છે એ આપણે આ ફોર્મ્યુલા યુઝ નહીં કરી શકીએ. અથવા તો આ તમે દોડ નાખજો, પછી બીજી વખત દોડજો. આ રોડ દોડજો અને એક ચાર્જ લઈ લેજો +q. પોઈન્ટ ચાર્જ +q. હવે આના બે વચ્ચે આપણને ટોટલ ફોર્સ આપણને શોધવો હોય તો આપણને રોડના ટુકડા કરવા પડશે. શું કરવા પડશે? રોડના ટુકડા. સમજો, શું કરવા પડશે? રોડના ટુકડા કરવા પડશે. અને ખાસ સમજો, રોડના લખી નાખો
રોડના ટુકડા કરવા પડશે. અને શું કરી શકીએ આપણે? એક રોડના ટુકડા કર્યા તો આપણે કહી શકીએ કે આનામાં ચાર્જ શું હશે? dq. તો હવે આપણને જો બંને ફોર્સ શોધવો હોય તો આ પ્લસ q ચાર્જ આને શું આપશે? રિપલ્શન એટલે ધક્કો આપશે, એટલે ફોર્સ df. એવી જ રીતે આ બધા જ ટુકડાના df લાગશે અને ટોટલ ફોર્સ શું કરશું આપણે? બધાનું સમેશન. બધાનું સમેશન એટલે હવે આપણને ખબર છે કે આપણે બધાનું સમેશન કરીએ, બધાનું સમેશન કરશું એટલે શું આવશે? ઇન્ટિગ્રેશન. શું કરવું પડે? ઇન્ટિગ્રેશન કરવું પડે ટોટલ ફોર્સ શોધવા માટે. ટુ ફાઇન્ડ ટોટલ ફોર્સ. હવે આ મેથડ જરાક અટપટી થઈ જશે. તો હવે આવી રીતે આપણે કોઈક સમ આપેલો હોય તો આપણે કેવી રીતે સોલ્વ કરશું, હવે ઈ આપણને સમજશું. એટલે ધ્યાન આપજો. હવે આ એક્ઝામ્પલને બહુ ધ્યાનથી સમજવાનું છે. આપણા કને એક સેમી સર્ક્યુલર રોડ છે. શું છે? we have semi circular rod. શું છે? સેમી સર્ક્યુલર રોડ. જરાક પાતળો બનાવી નાખું. આ રોડ છે. કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ બનાવી નાખવાની. અને આ રોડ પોઝિટિવલી ચાર્જ છે. કેવી ચાર્જ છે? પોઝિટિવલી ચાર્જ છે. અને અહીંયા આપણો બીજો ચાર્જ છે પ્લસ q. કયો ચાર્જ છે? પ્લસ q. હવે આ જે આપણો રોડ છે ઈ આપણે એને વન ડિમેન્શનલ સિસ્ટમ તરીકે આપણે એને ટ્રીટ કરશું. અને અહીંયા આપણે ડિફાઇન કરશું એક કોન્સ્ટન્ટ. શું ડિફાઇન કરશું? એક કોન્સ્ટન્ટ, જેને કહેશું આપણે લેમ્ડા. લેમ્ડા. ને લેમ્ડા શું છે? લેમ્ડા ઇઝ ચાર્જ પર યુનિટ લેન્થ. લેમ્ડા શું છે? ચાર્જ પર યુનિટ લેન્થ. ચાર્જ તમે લઈ લેજો q ટોટલ ચાર્જ લેવો હોય તો, અને લેન્થ એ લઈ લેજો. એટલે આપણે શું ડિફાઇન કર્યો છે? એક કોન્સ્ટન્ટ, જેને કહેવાય લેમ્ડા. અને લેમ્ડાનું નામ છે લિનિયર ચાર્જ ડેન્સિટી. શું નામ છે? લિનિયર ચાર્જ density. Lambda is called linear charge density. હવે આ સમને કેવી રીતે કરવું? હવે એક વાત તો નક્કી છે કે આપણે રોડના ટુકડા કરવા પડશે. ઈ રોડના ટુકડા કરીએ. સૌથી પહેલા સમજી લ્યો, આપણે અહીંયા છીએ, આ છે થીટા. શું છે આ? થીટા. આ લેન્થ છે. અને આપણે એમ લઈ લીધો કે આના ઉપર ચાર્જ છે dq. ચાર્જ શું છે? dq. અને આની લેન્થ લઈ લઈએ આપણે dl. આ એની શું છે? સ્મોલ લેન્થ. ડિફરન્શિયલ લેન્થ છે. શું છે? ડિફરન્શિયલ લેન્થ. તો હવે આપણે કરશું શું? સૌથી પહેલા તો કુલમ્બ્સ લો આવશે. કુલમ્બ્સ લો શું કહે છે? F equals to એકદમ ધ્યાનથી સમજજો. F equals to k q r dq by length લઈ લ્યો l. કે કાંઈ ન ગમતું હોય તો r લઈ લ્યો, થોડો કન્ફ્યુઝન થઈ જશે. by r. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ચાર્જ કેવો છે? ડિફરન્શિયલ. તો ફોર્સ પણ કેવો હોવો જોઈએ? ડિફરન્શિયલ.
એકદમ સિમ્પલ કોન્સેપ્ટ. હવે આ જે બધા સ્ટેપ્સ જે છે ઈ મને ગુજરાતી મીડિયમનું નથી ખબર, પણ ઇંગ્લિશ મીડિયમમાં આપણે આ બધા સેન્ટર ઓફ માસમાં આવું બધું સોલ્વ કર્યું. એટલે કાંઈ પણ ડાઉટ હોય તો ઈ સ્ટેપ્સ જોજો તમે, એના જેવા જ સ્ટેપ્સ છે. હવે ચાર્જ dq શું કરશે? dq શું થશે? લેમ્ડા ઇન્ટુ dl. ડિફરન્શિયલ ચાર્જ છે એટલે લેન્થ પણ કેવી આવશે? ડિફરન્શિયલ લેમ્ડા ઇન્ટુ dl. આના ઉપરથી આવ્યું dq લેમ્ડા ઇન્ટુ dl. હવે આ શું છે? આર્ક છે, તો આપણે આ ફોર્મ્યુલા વાપરશું. એંગલ આર્ક બાય રેડિયસ. આપણે આ ફોર્મ્યુલા વાપરશું. એંગલ આર્ક બાય રેડિયસ. એંગલ શું લેશું? આ નાનો એંગલ છે તો નાનો એંગલ આ કયો હશે? d થીટા. એટલે એંગલ કેવો હશે? d થીટા. આર્ક ને dl, રેડિયસ આપણે આ લીધી તો r, એટલે dl શું થશે? r ઇન્ટુ d થીટા. શું થશે dl? r ઇન્ટુ d થીટા. ને dq શું થશે? લેમ્ડા ઇન્ટુ dl. હવે dl ની વેલ્યુ આપણે લેમ્ડા ઇન્ટુ dl માં નાખીએ એટલે શું થશે? dq એટલે લેમ્ડા ઇન્ટુ dl શું છે? r ઇન્ટુ d થીટા. એટલે આ થશે dq ની વેલ્યુ. ને બીજો મેઇન ફોર્મ્યુલા આ છે. આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યો? સિમ્પલ, કુલમ્બ્સ લો. ક્યાંથી આવ્યો? કુલમ્બ્સ લો. હવે એક વસ્તુ તમે હંમેશા યાદ રાખજો કે ચાર્જ્ડ ઓબ્જેક્ટ આવી જાય, કોઈ પણ વસ્તુ હોય નો ઓબ્જેક્ટ ચાર્જ્ડ, તો આપણે એના ટુકડા પાડી લેશું. શું કરશું આપણે? ટુકડા. ને એક ટુકડા ઉપર આપણે લઈ લેશું ચાર્જ dq છે. આ dq ને સમજવા માટે જ મેં તમને આ એક્ઝામ્પલ આપેલો છે. એટલે આ એક્ઝામ્પલને તમે ધ્યાનથી સમજજો. એટલે કુલમ્બ્સ લો આવી ગયો એટલે kq dq/r². હવે એ તો તમને તમારા મગજમાં હશે જ કે ટોટલ ફોર્સ શોધવો હશે આપણને, તો આપણને આને ઇન્ટિગ્રેટ કરવો પડશે. શું કરવું પડશે? ઇન્ટિગ્રેટ. નાઉ લેટ અસ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ. એકદમ ધ્યાનથી સમજજો. એટલે આ શું થશે? df kq dq/r². dq ની વેલ્યુ નાખી. kq dq શું થશે? લેમ્ડા r ઇન્ટુ d થીટા બાય r². r કેન્સલ એટલે ડિફરન્શિયલ ફોર્સ કેટલો આવશે? kq લેમ્ડા બાય r ઇન્ટુ d થીટા ઇન્ટુ d થીટા. હવે તમે જરાક ધ્યાનથી જોવા જાઓ એટલે આ આપણો મેઇન ઇક્વેશન છે. હવે એક વસ્તુ હજી સમજજો તમે. હવે સમજીએ કે અહીંયા આપણે ઊભા છીએ તો અહીંયા આ ફોર્સ આમ લાગશે. ખબર પડી? આ ફોર્સ આવી રીતે લાગશે. ને એવી જ રીતે આવો અહીંયા બીજો એક એલિમેન્ટ પણ હશે. આ પણ થીટા તરીકે હશે. તો અહીંયા પણ ફોર્સ આ બાજુ લાગશે. તો આના આપણે બે કમ્પોનન્ટ પાડી શકીએ. કેટલા કમ્પોનન્ટ પાડી શકીએ? બે કમ્પોનન્ટ પાડી શકીએ. એક અહીંયા અને એક અહીંયા. આ df છે તો df થી જ બતાવ્યું. જરા ધ્યાનથી જોજો. બે કમ્પોનન્ટ આપણે પાડેલા છે. તો આના પર આપણે કમ્પોનન્ટ પાડીએ તો આ થશે, અહીંયા આપણે આને થીટા લઈએ તો આ થશે df cos થીટા અને આ થશે df sin થીટા. એવી જ રીતે આ થીટા અને આ થીટા હંમેશા સરખો હશે. ઓકે, સિમ્પલ કોન્સેપ્ટ છે. જ્યોમેટ્રી 9th સ્ટાન્ડર્ડ જ્યોમેટ્રી. આ થીટા હશે તો આ પણ થીટા હશે. ઓકે, કોમન સેન્સ છે. તો આ થશે df cos થીટા અને આ શું થશે? df
sin θ. હવે તમે એકદમ ધ્યાનથી જોશો તો df sin θ કોમ્પોનન્ટ જે છે એ કેન્સલ થઈ જશે. એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. df sin θ ના કોમ્પોનન્ટ કેન્સલ થઈ જશે. તો હવે ટોટલ ફોર્સ શું થશે? ટોટલ ફોર્સ F would be integration of df cos theta. શું થશે? integration of df cos theta. હવે આગળ કાઢી ને આન્સર આપણે મેળવી લઈએ. df એટલે kq lambda by r into cos theta into d theta. હવે આપણે લિમિટ્સ મેળવવી પડશે. લિમિટ્સ કેવી રીતે મેળવશું? આપણો થીટા અહીંયાથી ચાલુ થાય છે. સમજો, એકદમ ધ્યાનથી સમજવાનું. થીટા અહીંયાથી ચાલુ થઈ જશે એટલે સમજી લો અહીંયા તમે ઊભા હો તો થીટા 0. હવે અહીંયા તમે ઊભા હશો એટલે એંગલ શું થઈ જશે? π/2. અહીંયા તમે ઊભા છો, આપણો રેફરન્સ છે. તમે અહીંયા ને અહીંયા ઊભા છો તો એંગલ 0 ને અહીંયા આવી જશો તો એંગલ શું થઈ જશે? π/2. અને એવી જ રીતે તમે આમ જશો, તમે આ બાજુ જશો એટલે અહીંયા આવી જશો, અહીંયા થશે -π/2. શું થશે? -π/2. એટલે લિમિટ શું આવશે? ફ્રોમ -π/2 ટુ +π/2. એટલે ટોટલ ફોર્સ F k q lambda by r into integration of -π/2 to +π/2 cos theta into d theta. હવે તમને cos theta નું ઇન્ટિગ્રેશન ખબર હોવી જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ cos theta is sin theta. શું થશે? sin theta. એટલે શું આવશે? kq lambda by r into sin theta -π/2 to +π/2. હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કરશું આપણે એટલે sin π/2 minus sin -π/2. હવે આપણને ખબર છે કે sin જે છે એ કેવો ફંક્શન છે? ઓડ ફંક્શન છે. સો ધેરફોર sin - θ is minus sin θ. એટલે અહીંયા શું આવી જશે? kq lambda by r અને આને તમે સોલ્વ કરશો sin π/2 minus sin -π/2 એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે પાછું શું થઈ જશે? sin π/2 plus sin π/2. sin 90 plus sin 90 is 2. So therefore total force F is 2k q lambda by r. This is the total force. So therefore total force acting on the rod because of charge q is 2kq lambda by r. અને ન્યૂટન્સના થર્ડ લો પ્રમાણે ચાર્જ q પર પણ એ જ ફોર્સ લાગશે પણ ડિરેક્શન ઓપોઝિટ હશે. એના આધારે આપણે ઘણા બધા સૌથી પહેલા ઇલસ્ટ્રેટિવ પ્રોબ્લેમ્સ કર્યા હતા અને આનામાં પણ ન્યૂટન્સ થર્ડ લો વેલિડ છે. ઓકે, જરાક જોઈ લ્યો, એકદમ ધ્યાનથી જોજો. આ સમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખરી રીતે હવે ચેપ્ટર ચાલુ થાય છે, જરાક ધ્યાન દેજો. ધીસ સમ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. So total force is 2kq lambda by r. લેમ્ડા શું છે? ચાર્જ પર યુનિટ લેન્થ q/l અને લેમ્ડાને આપણે લિનિયર ચાર્જ ડેન્સિટી પણ આપણે કહીએ. એકદમ સિમ્પલ છે. એટલે આપણે શું કહીએ છીએ કે ચાર્જ જે છે વિદ્યુતભાર q એના કારણે જે રોડ જે છે સેમી સર્ક્યુલર રોડ
એના ઉપર ફોર્સ આટલો લાગશે. ફોર્સ એટલે બળ 2kq λ/r. એકદમ ધ્યાનથી જોઈ લેજો. અને પછી આપણે ચાલુ કરશું ઇલેક્ટ્રિક ફિલ્ડ. શું ચાલુ કરશું? ઇલેક્ટ્રિક ફિલ્ડ. એકદમ ધ્યાનથી સમજજો કે લિમિટ્સ કેમ આવી. -π/2 to π/2. હવે જો પણ લખવાનું બાકી રહી ગયું હોય તો વિડીયોને પોઝ કરી નાખજો અને પછી આ બધું સમજીને લખી નાખજો. કાંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ખરી રીતે હું એક વાત હજી પણ કહીશ કે કમેન્ટ બોક્સમાં ખાલી ડાઉટ્સ જ લખજો. કોઈને ક્લેપિંગ કે સ્માઇલી ફેસ કે એ કોઈને પણ નથી જોઈતો. ખાલી ડાઉટ હોય તો જ લખતા. ડાઉટ માટે જ છે, બીજા માટે નથી. Now let us start another very important article, electric field. Electric field, very important topic. આના આધારે ઘણા બધા સમ્સ છે, ઘણી બધી વસ્તુ છે આના ઉપર, એટલે આને સમજજો. ઇલેક્ટ્રિક ફિલ્ડ. જો હવે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને સમજશું એકદમ સ્પષ્ટ શબ્દોમાં અને એકદમ ઈઝી રીતે સમજજો. એકદમ ધ્યાનથી. સૌથી પહેલા ચાર્જ લઈ લેજો +q અને બીજો એક આપણે ચાર્જ લઈએ q0. આપણે q0 ને કહેશું ટેસ્ટ ચાર્જ. શું કહેશું q0 ને? ટેસ્ટ ચાર્જ. q0 ને આપણે કહીશું ટેસ્ટ ચાર્જ. જો હવે આપણને એક વસ્તુ બરાબર ખબર છે કે આ પોઝિટિવ છે અને આ પણ ચાર્જ કેવો છે? પોઝિટિવ. અને કુલમ્બ્સના લો પ્રમાણે શું લાગશે? રિપલ્સિવ ફોર્સ લાગશે. કેવો ફોર્સ લાગશે? આ q0 ઉપર કેવો ફોર્સ લાગશે? રિપલ્સિવ ફોર્સ. કેવો ફોર્સ લાગશે? રિપલ્સિવ ફોર્સ F. કેવો લાગશે? રિપલ્સિવ ફોર્સ F. આ ચાર્જ પ્લસ કેપિટલ Q આ q0 ને ધક્કો આપશે. શું આપશે? ધક્કો આપશે. તો અહીંયા જ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિફાઇન કરી શકીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડને ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ક્ષેત્ર. શું કહેવાશે? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને ડિફાઇન કરી શકીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ is given by F/q0. Electric field would be equal to F/q0. મને ખબર છે કે તમને F કુલમ્બ્સ લો પ્રમાણે તમે લખી શકો. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા આવશું. એટલે આ એકદમ સિમ્પલ વર્ડ્સમાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિફાઇન કરીએ છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે? F/q0. અને અહીંયા હું તમને એક હોમવર્ક આપીશ. જો મેં ફોર્સની ડિરેક્શન અહીંયા બતાવી છે. ફોર્સની ડિરેક્શન શું છે અહીંયા? F. શું છે ફોર્સની ડિરેક્શન? F. તો હવે હોમવર્કમાં તમને કહેવાની છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન શું હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિરેક્શન equals to question mark. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન ક્યાં હશે? આ ચાર્જ q0. Is it radially outwards? આને કહેવાય radially outwards. શું કહેવાય? radially outwards. radially outwards એટલે બહાર તરફ છે. outwards
એટલે બારે તરફ છે તો અહીંયા તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન કહેવાની છે. રેસ્ટ I would be continuing in upcoming session. Thank you.